દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના કજુરડા ગામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ। એરસા ફ્યુઅર એનર્જી લિમિટેડના એક MMTPA બાયો રિફાઇનરી પ્રોજેક્ટ માટે અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક સુનાવણી હાથ ધરાઈ હતી। આ લોક સુનાવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા। લોક સુનાવણી દરમિયાન કંપનીના નવો પ્રોજેક્ટ આવતા સ્થાનિક લોકોએ આવકાર્યો। નવો પ્રોજેક્ટ આવતા સ્થાનિક લોકોને રોજગારીની વધુ તક ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજરોજ એસઆર ફ્યુચર એનર્જી લિમિટેડ દ્વારા સૂચિત જે બાયો રિફાઇનરી છે એની પર્યાવરણીય લોક સુનાવણી કજુરડા ગામ ખાતે થઈ। એમાં ગ્રામજનોએ બરાબર સપોર્ટ આપ્યો અને જે હકારાત્મક સૂચનો હતા બધા એ કંપની આવકારે છે અને અમે આવતા સમયમાં એ ધ્યાન રાખીશું કે પર્યાવરણની સાચવણી સાથે સાથે જે બી ગામની સુખાકારીના જે પ્રશ્નો છે, ગામની સુખાકારી વધારે ને વધારે થાય એના માટે એસઆર હંમેશા કાર્યરત રહી છે અને આગળ જતા અમે એમાં વધારે યોગદાન કરી શકીશું આ નવો પ્રોજેક્ટ આવવાથી। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।